જય ભારત સાથીઓ, નમસ્કાર. મારું નામ રજનીકાંત છે. નવજોત અંજન મંડળના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમારી સંસ્થામાં રહેતા 100 અંજન ભાઈઓ બહેનો માટે આપણે બનાવીશું કેરીનો રસ. કેરી હવે કપાઈ ગઈ છે અને 20 કિલો જેટલો બગાડ થયો છે, મીન્સ કચરો નીકળ્યો છે. અને આ છે, આમ તો આ કેરીનો જ્યુસ બનાવવાનું મશીન નથી, આ ગ્રેવીનું મશીન છે. પણ આ ગ્રેવીના મશીનમાં જ આપણે કેરીનો રસ બનાવીશું. 2 કિલો ખાંડ, પાણી, ઓહો આનું વજન 40 કિલો છે. હા હા, તો આ ગ્રેવીના મશીનમાં અમે કેરીનો રસ બનાવ્યો છે અને જોરદાર બન્યો છે. હજુ જો કે આમાં આપણે થોડું પાણી નાખીને અને વ્યવસ્થિત કરશું. હવે બીજો રાઉન્ડ ચાલુ થાય છે, એક રાઉન્ડ પતી ગયો. ચલો આ બીજો રાઉન્ડ છે, મારથી તો ઉચકાતું નથી, લગભગ 15 કિલો વજન તો હશે.
ગ્રેવીના મશીનમાં જોરદાર કેરીનો રસ બનાવ્યો છે. કેરીનો રસ આપણો ત્યારે ગ્રેવીના મશીનમાંથી રસ બની ગયો. હજુ આમાં પાણી નાખવું પડશે. એકદમ જાડો બન્યો છે, પણ હજુ આનો થોડો વાટકીમાં લેવા માટે પાતળો કરવાની જરૂર છે. તમે જોઈ શકો છો એકદમ. આમાં ખાંડ અને પાણી સિવાય કોઈ નવી વસ્તુ આપણે નાખી નથી, કોઈ પણ જાતનું મિશ્રણ કરેલ નથી. ઘરનો ચોખ્ખો ટેસ્ટી કેરીનો રસ. આ કેરીના રસનો આપણે ટેસ્ટ કરીશું, ખાંડ બરોબર છે કે નહીં. ખાંડ વધારે જ છે. થોડું પાણી નાખશું અંદર, આવો દેખાય છે. ઘણા લોકોને એવું થતું હશે કે આ પાણી કેમ નાખે છે દૂધની જગ્યાએ, પણ દૂધ જ્યારે આપણે નાખીએ ને તો ફ્રીજને એકદમ માઇનસ ટેમ્પરેચરમાં રાખવું પડે કેરીના રસને. જો માઇનસ ટેમ્પરેચરમાં ના રાખીએ ને તો કેરીની અંદર દૂધ ફાટી જાય અને એના લીધે બધો રસ બગડી જાય. કારણ કે હજુ આપણે આ કેરીના રસને 6-7 કલાક ઠંડો થવા માટે ફ્રીજમાં મૂકીશું. જગ્યા કરી બત્રીસ કિલો કેરીનો રસ બન્યો છે ટોટલ. અમે 60 કિલો કેરી લીધી હતી. હવે આપણે ફ્રીજમાં કેરીનો રસ મૂકીશું, ઠંડો થઈ જાય પછી પીરસીશું. હું 10 વર્ષથી આ નવજોત અંજનમાં રહું છું અને અત્યારે હું સાયન્સ સિટી લિફ્ટમેનમાં જોબ કરી રહ્યો છું. અહીંયા બંને ટાઈમે ચા નાસ્તો, એટલે સવારે નાસ્તો મળતો, 2 ટાઈમ ચા, જમવાનું બંને ટાઈમ. તો અત્યારે હાલ કોબીનું શાક, કોબી બટેટાનું શાક, રોટલી, ખીચડી, પાપડી અને અહીં રસ પણ જાતે બનાવે છે. તો બહુ સારું છે જમવાનું, સારું જમવાનું અમને મળી રહ્યું છે.